હાલ ઉનાળાની સિઝનમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને પશુ પક્ષીઓ મોતને ભેટી રહ્યા છે અને તે માટે મોવા ગીર નેચર ક્લબ દ્વારા પશુ પક્ષીઓને પાણી પીવા માટેની લાલસા પૂરી કરવા માટે કુંડા વિતરણ કરવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને પશુ પક્ષીઓને ગાંઠી આપવાની તેમજ પાચન શક્તિ નબળી પડે છે જુવાર ચોખા તથા મિક્સ ચણ આપવું પૂઠા માટી કે લાકડાના માળા બનાવી માળા બની શકે તેવી જગ્યાએ મૂકવા વિરુદ્ધ થવાની કગાર પર ચકલીઓ છે। તેનું સૌથી મોટું કારણ મોબાઈલ ટાવરનું રેડિયેશન કેમ કે સામાન્ય રીતે 12 થી 15 દિવસમાં ઈંડામાંથી બચ્ચું બહાર આવતું હોય છે પરંતુ મોબાઈલના ટાવરથી પાસે 30 દિવસ સુધી બચ્ચા બહાર આવતા નથી અને ચકલી બચાવો અને ચકલી રક્ષણ ઝુંબેશને સમર્થકના ભાવરૂપે ચકલીને 2012માં દિલ્હીનું અને 2013માં બિહારનું રાજ્ય પક્ષી જાહેર કરવામાં આવ્યું હતું તો આપણી પણ ફરજ બનતી જાય છે કે લુપ્ત થતી ચકલીઓને બચાવવાનો જેટલો પ્રયત્ન થાય તેટલા પ્રયત્નો કરવાનો ગીર નેચર ક્લબના સભ્યોએ અનુરોધ કર્યો હતો। સાથે આ કાર્યક્રમમાં શૈલેષભાઈ શેતા દ્વારા કુંડાનો ખર્ચ ઉપાડવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમ વખતે શૈલેષભાઈ શેતા સાધુ સંતો ફોરેસ્ટ વિભાગના માણસો મહુવા નગરપાલિકાના પ્રમુખ તેમજ અન્ય હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી લોકોને કુંડા વિતરણ કરવામાં આવ્યા હતા।